ચલો હવે આપણે જોશું પાવર એટલે શું, પાવરનો ઉપયોગ શું છે. પાવર એટલે શું, આપણે એવો શબ્દ તો સાંભળ્યો જ હોય, તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. એકમ સમય ખાસ આપણે યાદ રાખવું પડશે. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. અથવા તો બીજી કઈ રીતે વ્યાખ્યા, તો કે કાર્ય કરવાના દરને, દર એટલે સમય, કાર્ય કરવાના સમયને પાવર કહેવાય. હવે આપણે જો વ્યાખ્યા પરથી સૂત્ર બનાવી શકીએ, બરાબર. પાવરનું સૂત્ર પૂછે તો વ્યાખ્યા શું છે, કાર્ય કરવાના સમયને, તો કાર્યના છેદમાં સમય, એટલે કે કાર્ય કરવાના દરને પાવર કહેવાય. તો પાવર બરાબર કાર્યના છેદમાં સમય. પાવરને આપણે દર્શાવશું p, કાર્યને આપણે દર્શાવીએ છીએ w વડે અને સમયને દર્શાવશું t વડે. તો હવે p બરાબર, હવે આપણે w ની જગ્યાએ શું લખતા હતા, જૂલ. w બરાબર આગળ જોઈ ગયા છે, કાર્યનો SI એકમ છે જૂલ, બરાબર. અને સમયનો આપણે જોઈએ તો સમય t બરાબર આપણે દર્શાવશું સેકન્ડ, એટલે કે જૂલના છેદમાં સેકન્ડ. હવે p ને આપણે દર્શાવશું વોટ, વોટ. વોટના બરાબર જૂલના છેદમાં સેકન્ડ. આ છે પાવરનું સૂત્ર. પાવરનું સૂત્ર પૂછે તો વોટ બરાબર જૂલના છેદમાં સેકન્ડ. એક માર્કમાં પૂછી શકે પાવરનું સૂત્ર, વોટ બરાબર જૂલના છેદમાં સમય. હવે 1 કિલોવોટ બરાબર કેટલા વોટ, તો કે 1 કિલોવોટ બરાબર 1000 વોટ. આવું પણ આપણને એક માર્કમાં પૂછે કે 1000 વોટ બરાબર કેટલા કિલોવોટ, તો 1000 વોટ બરાબર 1 કિલોવોટ. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ અને કિલોવોટ બરાબર 1000 વોટ. હવે પાવરનો SI એકમ શું થશે, તમને પાવરનો SI એકમ પૂછે તો પાવરનો SI એકમ થશે વોટ. પાવરનો SI એકમ વોટ છે, વોટ વડે દર્શાવાય p, બરાબર. હવે એમ કે 1 વોટ પાવર એટલે શું, આવું એક માર્કમાં પૂછે તો એના માટે આપણે શું કરવાનું, કાંઈ નથી કરવાનું. આ સૂત્રમાં આગળ 1 લગાવી દેવાનું, સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવશું, બરાબર. અહીંયા આપણે 1 લગાવીએ, અહીંયા 1 લગાવીએ, અહીંયા 1 લગાવીએ, તો વ્યાખ્યા શું બનશે, જો કોઈ મશીન 1 જૂલ કાર્ય 1 સેકન્ડમાં પૂર્ણ કરે તો 1 વોટ પાવર થયો કહેવાય. ફરી કોઈ એક મશીન 1 જૂલ કાર્ય 1 સેકન્ડમાં પૂરું કરે તો તેનો પાવર 1 વોટ કહેવાય. આપણે આ રીતે દર્શાવશું, 1 વોટ બરાબર 1 જૂલ છેદમાં 1 સેકન્ડ. આ સૂત્ર યાદ રાખી લેવાનું, એના ઉપરથી વ્યાખ્યા આપણને આવડી જાય. તમને પૂછે કે 1 વોટ પાવર એટલે શું, તો કે કોઈ મશીન 1 જૂલ કાર્ય 1 સેકન્ડમાં પૂરું કરે તો એનો પાવર 1 વોટ કહેવાય. હવે 1 વોટ પાવર આપણે અહીંયા લખ્યું હતું, બરાબર. હવે કિલોવોટ અવર્સ, કિલો એટલે કે, વોટ એટલે W, H એટલે અવર્સ. કિલોવોટ અવર KWH વડે દર્શાવાય. કિલોવોટ અવરનો ઉપયોગ ક્યાં થાય, તો કે વિદ્યુત ઉર્જાનો એકમ યુનિટમાં. વિદ્યુત ઉર્જાનો એકમ છે યુનિટ. તમે જ્યારે 1000 વોટ ઉર્જા 1 કલાક માટે વાપરો ત્યારે તમે વીજળીનો 1 યુનિટ વાપર્યો કહેવાય. 1 યુનિટ ક્યારે ચડે, આપણે મીટરમાં જોતા હોય 1 યુનિટ ક્યારે ચડે છે, તો તમે 1000 વોટ ઉર્જા 1 કલાકમાં વાપરો ત્યારે 1 યુનિટ બને છે. હવે તમને આવું પૂછે, આવું પણ પૂછાય છે, ઉર્જાનો વ્યવસાયિક એકમ અથવા તો ઉર્જાનો વાણિજ્યક એકમ જણાવો. તો ઉર્જાનો વ્યવસાયિક એકમ કે વાણિજ્યક એકમ પૂછે તો આપણે લખવાનું 1 કિલોવોટ અવર્સ KWH. 1 કિલોવોટ અવર્સ બરાબર 1 કિલોવોટ ગુણ્યા 1 કલાક. શું કામ આવ્યું, તો જોવાય નહીં પૂછે
કે તમે જ્યારે 1000 વોટ ઉર્જા 1 કલાક માટે વાપરો ત્યારે વીજળીનો 1 યુનિટ કહેવાય. આપણે 1 યુનિટ માટે આ કામ કરી રહ્યા છીએ એટલે 1 કિલોવોટ એને ગુણ્યા 1 કલાક. હવે 1 કિલોવોટ બરાબર કેટલા વોટ? તો આપણે લખેલું છે 1 કિલોવોટ બરાબર 1000 વોટ. તો અહીંયા આપણે 1000 મૂકીએ. હવે 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? નહીં 60 નહીં. 1 મિનિટમાં 60 સેકન્ડ હોય. તો 1 કલાકમાં કેટલી હોય? તો કે 3600 સેકન્ડ હોય. આવી ઉતાવળ નહીં કરવાની. ઘણી વખત આપણે પૂરું વાંચતા ન હોય, પૂરું સાંભળતા ન હોય અને આપણે ખોટું અર્થઘટન કરીને ખોટો જવાબ લખીએ. અહીંયા એમ કીધું છે 1 કલાક 1 મિનિટ નથી કીધું. 1 મિનિટ હોય તો 60 સેકન્ડ, 1 કલાક છે તો 3600 સેકન્ડ. 1000 વોટ એને ગુણ્યા 3600 સેકન્ડ એટલે શું થશે? 3,60,000 જૂલ. કેવી રીતે દર્શાવશું? તો 1 કિલોવોટ બરાબર 3.6 * 10⁶ 10⁶ જૂલ. આ યાદ રાખવાનું, એક માર્કમાં પૂછે 1 કિલોવોટ બરાબર કેટલા યુનિટ? તો કે 3.6 * 10⁶ જૂલ. 1 કિલોવોટ બરાબર 1 યુનિટ. 1 યુનિટ આપણે યુનિટ માટે વાત કરતા હતા કે 1 યુનિટ કોને કહેવાય, બરાબર? તો 3.6 * 10⁶ જૂલ એટલે 1 કિલો અવર્સ. 1 કિલો અવર્સ બરાબર 1 યુનિટ. આને આપણે યુનિટમાં દર્શાવીએ, બરાબર? તો આ થયું પાવર, 1 વોટ પાવર અને કિલોવોટ અવર્સ અને ઉર્જાનો વાણિજ્યક એકમ અથવા વ્યવસાયિક એકમ. આપણે આ પાઠમાં કાર્ય, ઉર્જાના એકમ, પાવર, કિલોવોટ પાવર, કિલોવોટ અવર્સ અને ઉર્જાનો વ્યવસાયિક એકમ આટલા ટોપિક ક્લિયર કરી લીધા. લગભગ કોઈ વિદ્યાર્થીનામાં કોઈ પ્રશ્ન નહીં હોય. ફરીથી વિડિયો જોશો તો સમજાઈ જશે. ફરી વખત સાંભળજો, ફરી વખત જોજો. અગાઉ આપણે આ પાઠ ક્લાસમાં વ્યવસ્થિત કરી જ લીધો છે. આ માત્ર ને માત્ર રિવિઝનના રૂપમાં છે એટલે ફટાફટ તમે રિવિઝન કરી શકો. ચલો હવે આપણે જોશું ગતિ ઉર્જા. આપણે ગતિ ઉર્જા વિશે થોડો કોન્સેપ્ટ આગળ ક્લિયર કરી લીધો. ઉર્જાના પ્રકાર જોયા હતા ત્યારે, પ્લસ કાર્યની વ્યાખ્યા જોઈ ત્યારે પણ આપણે ગતિ ઉર્જાનો ઉલ્લેખ કર્યો હતો. વધારે સમજીએ ગતિ ઉર્જા કોને કહેશું? તો કે બંદૂકમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે તો એ ગોળી ઉપર એક બળ લાગે છે અને એ ગોળી હવામાં છૂટે છે, બરાબર? એમને ગોળી પડી હશે અને આપણે હાથથી થ્રો કરશું તો એની ગતિ એટલી નહીં હોય, પણ બંદૂકમાંથી જ્યારે છોડવામાં આવશે ત્યારે એની ગતિમાં વધારો જોવા મળશે. તમે સાયકલને હાથથી દોરવીને જાઓ, તમે આમ ચાલો છો અને સાથે સાથે સાયકલને પણ દોરવો છો અને સામે તમે સાયકલ ઉપર બેસીને પેન્ડલ મારીને જાઓ છો. હવે બંને સ્થિતિમાં તમે અથડાઓ તો કેમાં વધારે નુકસાન થશે? તમે જ્યારે આમ ચાલીને જતા હશો સાયકલને દોરવીને અને તમે ભટકાવો અને તમે સાયકલ ઉપર પેન્ડલ મારીને જતા હો અને તમે ભટકાવો તો કઈ સ્થિતિમાં વધારે નુકસાન થશે? તો સ્વાભાવિક છે કે આપણને ખ્યાલ આવે કે આપણે જ્યારે ઉપર બેઠા હશું સાયકલ ઉપર અને જ્યારે આપણે સાયકલ ચલાવતા હશું અને ભટકાશું તો તેમાં આપણને વધારે નુકસાન થશે. શું કામ? તો કે આપણું પણ બળ લાગે છે આપણા દ્વારા અને સાયકલનું ખુદનું પણ બળ હોય, બરાબર? એટલે શું કહે છે? તો કે પદાર્થમાં રહેલી ઊર્જાને ગતિ ઊર્જા કહેવાય. પદાર્થમાં પણ એક ઊર્જા રહેલી હોય. સાયકલની પોતાની પણ ઊર્જા છે અને આપણા દ્વારા ઊર્જા લગાડીએ એટલે એની ગતિમાં વધારો થાય, બરાબર? જેને આપણે કહીશું ગતિ ઊર્જા. કોઈ પણ પદાર્થ પર v જેટલો વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્યનું મૂલ્ય તે પદાર્થમાં રહેલી ગતિ ઊર્જાના મૂલ્ય બરાબર હોય. આપણું ખુદનું પણ બળ છે અને સાયકલનું પણ બળ છે. કોઈ પણ પદાર્થનું ખુદનું પણ બળ હશે. જે પદાર્થ દ્વારા કાર્ય થાય તે પદાર્થની ઊર્જામાં ઘટાડો થાય અને જે પદાર્થ ઉપર કાર્ય થાય તે પદાર્થની ઊર્જામાં વધારો થાય. હું સાયકલ ઉપર પેન્ડલ મારું છું તો મારી ઊર્જામાં થોડો ઘટાડો જોવા મળે પણ સાયકલની ઊર્જામાં વધારો જોવા મળે. વધારે આપણે ક્લિયર કરીએ કે બોલ ફેંકવો, હું દડાને ફેંકું છું તો મારા દ્વારા ઊર્જા છે એ ઘટતી જશે અને બોલની ઊર્જા જે જવાની ગતિ છે એ વધતી જશે. એટલે બોલ ઉપર થયેલું કાર્યમાં ઊર્જામાં વધારો થાય
મારા દ્વારા થયેલા કાર્યની ઉર્જામાં ઘટાડો થાય. આ આપણે સમજ્યા ગતિ ઉર્જા. હવે તમને આવું પૂછાય છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ગતિ ઉર્જાનું સમીકરણ તારવો. તો ગતિ ઉર્જાના સમીકરણ માટે શું ધ્યાનમાં રાખવાનું? તો આપણી પાસે આટલી વસ્તુ ક્લિયર હોય તો આપણે એનું સમીકરણ તારવી શકીએ. સૌથી પહેલા શું, તો કે ધારો કે m દળ ધરાવતો પદાર્થ ઉપર f જેટલું બળ લગાડતા u જેટલા પ્રારંભિક વેગથી v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે ત્યારે a જેટલા પ્રવેગિત થઈ અને s જેટલું સ્થળાંતર કરે છે. ઓહો, આટલું અઘરું. સોરી, અઘરું નથી, ફરી વખત જોઈએ. ધારો કે m દળ ધરાવતો પદાર્થ, કોઈ એક પદાર્થ છે, સોરી, m બળ ધરાવતો પદાર્થ, એના ઉપર f જેટલું બળ લગાડવામાં આવે તો u જેટલા પ્રારંભિક વેગથી v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે તો a જેટલા પ્રવેગિત થઈ s જેટલું સ્થળાંતર કરે તો આ પદાર્થ પર કાર્ય થયું કહેવાય. કાર્યનું શું સૂત્ર હતું? તો કે w બરાબર f into s. આપણે આ યાદ રાખવું પડે. w બરાબર f into s, એને આપણે સમીકરણ નંબર 1 આપીએ. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ બરાબર શું છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ બરાબર ફાધર બરાબર મધર. આ તો આપણે યાદ કરીએ એટલા માટે. f બરાબર ma, ફાધર બરાબર મધર. f બરાબર ma, સમીકરણ નંબર 2. હવે એવું કયું સમીકરણ છે કે જેમાં s પણ આવે, a પણ આવે, v પણ આવે, u પણ આવે? આવું આપણે કયું સમીકરણ જોઈ ગયા અચળ પ્રવેગી ગતિમાં? તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ આપણે અચળ પ્રવેગી ગતિ માટે 3 સમીકરણ તાર્યા હતા અને 3 સમીકરણ પરીક્ષામાં પૂછાણા પણ હતા, IMP પણ હતા. તો એમાં કયું એવું સમીકરણ છે કે જેમાં s પણ આવે, a પણ આવે, u પણ આવે, v પણ આવે? તો 2as બરાબર v² - u². આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. હવે s ને કરતા બનાવ્યું અને 2a ને છેદમાં લઈ ગયા તો v² - u² છેદમાં 2a, સમીકરણ નંબર 3. હવે સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની છે. તો શું થશે? તો કે w બરાબર f ની જગ્યાએ મૂકવાનું ma, તો f ની જગ્યાએ ma મૂક્યું. પછી s ની જગ્યાએ મૂકવાનું છે v² - u² છેદમાં 2a, તો v² - u² છેદમાં 2a, એ કેન્સલ, બંને ઉડી જશે. w બરાબર 1, અહીંયા શું કામ? આ 1 ના છેદમાં 2 થશે ને, અહીંયા આ 2 ને આગળ લઈ લીધો. 1 ના છેદમાં 2 બરાબર a into v² - u², સમીકરણ નંબર 4. હવે આપણે ભણી ગયા છીએ કે જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે, પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હશે. એટલે u બરાબર 0. u બરાબર 0 ની કિંમત આમાં મૂકવાની છે. તો અહીંયા u બરાબર 0 આવશે. તો v² - 0 નો સ્ક્વેર એટલે શું આવશે સમીકરણ? તો કે w બરાબર 1/2 mv². સમીકરણ મળ્યું. આ કયું સમીકરણ મળ્યું? તો કે આ કાર્યનું સૂત્ર છે w બરાબર 1/2 mv². ઈ કાર્યનું સૂત્ર છે. હવે કાર્ય માટે આપણે શું છે? તો કાર્ય બરાબર ગતિ ઊર્જા. ગતિ ઊર્જાની ઇંગ્લિશમાં શું કહેશું? કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી એટલે એનર્જીનો ઈ લીધો, કાઇનેટિકનો કે લીધો એટલે ek. એટલે કાર્યને આપણે દર્શાવીએ છીએ w વડે, કાર્યની સંજ્ઞા. તો w બરાબર ek. આ સમીકરણ 5 આપીએ. હવે આ 5 ની કિંમત આમાં મૂકવાની. w ની જગ્યાએ ek મૂક્યું એટલે કે ek બરાબર 1/2 mv². આ થશે ગતિ ઊર્જાનું સમીકરણ. પરીક્ષામાં વારંવાર પૂછાય છે. થોડુંક અઘરું છે પણ થોડીક પ્રેક્ટિસ કરીએ, 2-3 વખત જોઈએ, લખીએ એટલે આવડી જાય. m દળ ધરાવતા પદાર્થ ઉપર f જેટલું બળ લગાડતા u જેટલા પ્રારંભિક વેગથી v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે ત્યારે a જેટલા પ્રવેગિત થઈ s જેટલું સ્થળાંતર કરે. પછી આપણે શું કરશું? તો કે કાર્યનું સૂત્ર છે w બરાબર f into s. તો હવે ન્યૂટનની ગતિના નિયમ પ્રમાણે ફાધર બરાબર મધર, f બરાબર ma મૂકી દેવાનું. તો પછી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યાદ કરવાનું કે જેમાં s પણ આવે, a પણ આવે, u પણ આવે, v પણ આવે. એવું કયું સમીકરણ? તો કે 2s બરાબર v² - u². s ને કરતા બનાવ્યું. પછી શું કર્યું? તો કે સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકી.
પછી એકમાં મૂકવાથી આપણને આવું સમીકરણ મળે છે W બરાબર 1/m v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. કોઈ પણ પદાર્થની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થાય ત્યારે પ્રારંભિક વેગ 0 હોય તો u બરાબર 0 એટલે 1/2 mv સ્ક્વેર. એ તો કાર્યનું સૂત્ર થયું, પણ કાર્ય બરાબર શું છે તો કે કાર્ય બરાબર ગતિ ઊર્જા. ગતિ ઊર્જાને શું કહેવાય? કાઇનેટિક એનર્જી. એટલે કાઇનેટિક નો k લીધો, એનર્જી નો e લીધો એટલે ek w બરાબર ek. આપણે અહીંયા મૂકી દીધું w ની જગ્યાએ ek બરાબર 1/2 mv સ્ક્વેર. આ થઈ ગયું ગતિ ઊર્જાનું સમીકરણ. તો અહીંયા આપણે ગતિ ઊર્જા એટલે શું અને ગતિ ઊર્જાનું સમીકરણ પૂર્ણ કર્યું. હવે આપણે આગળ જોશું ઊર્જા અને ઊર્જા સંરક્ષણનો નિયમ, સ્થિતિ ઊર્જા અને એના પ્રકાર.